વરસાદ આગામી કલાકોમાં પણ રહેશે, જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। અંબાલાલભાઈ, કેટલો વરસાદ હવે આગામી સમયમાં વરસી શકે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે આપના મતે? પૂનમ, આજ સવારે મેઘરવો ગરવામાં હતો। મેઘરવો આવે એટલે લગભગ 2-3 દિવસમાં વરસાદ થતો હશે, સારો વરસાદ થતો હોય છે। ચોમાસામાં મેઘરવો આવે એટલે વરસાદ થાય અને ભાદરવામાં મેઘરવો આવે એટલે વરસાદ જાય। મેઘરવો એ દાર્શનિક પુરાવો છે, પરંતુ પૂનમ હવે આગામી 3 દિવસમાં એટલે તારીખ 26 સુધીમાં વરસાદના વિસ્તારો વધશે અને સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આહવાના વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક વધુ વરસાદ થશે અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ રાજપીપળાના ભાગોમાં અને જંબુસર, બોડેલી, નસવાડી વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કંઈક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં અને આ ઉપરાંત લગભગ બનાસકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 28મી જૂનથી વરસાદનું પ્રમાણ વધી શકે છે અને 28 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં તો દેશના ઘણા ભાગો જળબંબાકાર બનવાની શક્યતા રહેશે, જેમાં લગભગ દેશના પૂર્વીય ભાગો, મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો, મધ્યપ્રદેશના ભાગો, છત્તીસગઢના ભાગો આમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત પશ્ચિમ ઘાટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આહવાના વલસાડના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો 9થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રમાં કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં નદીઓમાં પાણીના નવા નીર આવશે, નાની નાની નદીઓ છે તે અત્યંત ભાગોમાં, અને જળાશયમાં પાણીનો આવરો આવશે। લગભગ કેટલાક જળાશયો, કેટલાક બંધોમાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે। એટલે 28 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં શિકાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। અલબત્ત જે અત્યારે આદ્રા નક્ષત્રનો જે વરસાદ છે તેનું પાણી સારું રહેશે, પણ 26 જુલાઈથી પુનર્વસુ નક્ષત્રનું જે પાણી છે એ વરસાદના માટે સારું ગણાતું નથી। એટલે કવરાપામાં વાવેતર કરવું યોગ્ય નથી, કૃષિ કાર્યો કરવા યોગ્ય નથી। વરાપ થઈ વાવેતર કરવા યોગ્ય રહેશે। 19મી જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં જે વરસાદ થશે તેનું પાણી સારું રહેશે। આપણે આ અંગે જોવા જઈએ તો 17-18 જુલાઈમાં પણ લગભગ વરસાદ થશે। 19-20 જુલાઈની આસપાસ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને 20થી 23-24 જુલાઈ સુધીમાં પણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં, પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થશે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જુલાઈ માસ છે એ લગભગ વરસાદથી ભરપૂર રહેશે, પરંતુ રોગ જીવાત વધશે તો ક્યાંક એ ભાગમાં વરસાદ ખેંચાઈ પણ શકે છે। જી અમરલાલ કાકા, વાત કરવામાં આવે જો દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાસો 2-3 દિવસથી વરસ્યો, રાજકોટ બાજુ ગઈકાલથી વરસાદ શરૂ થયો છે, પણ હજુ અમદાવાદ કોરું ધાકોર છે। અમદાવાદમાં ક્યારે ખાસ વરસાદ વરસી શકે છે આપના મતે? આજે સવારે મેઘરવો આવ્યો છે એટલે 3 દિવસમાં અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 25-26થી વરસાદનું જોર વધશે અને તારીખ 28 જૂનથી 30 જૂન સુધીમાં અમદાવાદના ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો
ભારે વરસાદ ખાબકી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. એ દરિયાપટ્ટીમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. જી, ખાસ ગુજરાતના કયા જિલ્લામાં વધારે વરસાદ વરસી શકે છે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે, શું કહી શકાય હાલની આદ્રા નક્ષત્રની સ્થિતિને જોતા? આદ્રા નક્ષત્રમાં જોવા જઈએ તો આહવાના વલસાડમાં વરસાદ થયો છે. લગભગ ક્યારેક બે ત્રણ ઇંચ વરસાદ તો થયા જાય છે 2-3 દિવસમાં. એટલે 4-5 કે 6 ઇંચનો વરસાદ થવામાં છે. લગભગ 8 ઇંચ જેવો વરસાદ ટોટલ થવાની શક્યતા રહે છે. અને 28 જૂન પછી તો આ ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે આહવાના વલસાડ જે છે આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક દેવભૂમિ દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલીમાં બાબરા, લાઠી આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં. અને મધ્ય સૌરાષ્ટ્રના સોરઠના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ જે હમણાં જે વરસાદથી વંચિત છે એવા ભાગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આદ્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને જુલાઈની શરૂઆત સુધીમાં તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થશે અને કેટલાક ભાગો ગુજરાતના જળબંબાકાર પણ બની જવાની શક્યતા રહે છે. આ વરસાદ આ વખતે ઉત્તર ગુજરાતમાં પણ જે મહેસાણા છે, બનાસકાંઠાના ભાગો છે, ગોધરાના ભાગો છે, પંચમહાલના ભાગો છે, દાહોદના ભાગો છે, લીમખેડાના ભાગો છે, આ સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ ગોહિલવાડના ભાગો છે, ભાવનગર જિલ્લાના ભાગો છે, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ખંભાતના ભાગો છે, કમળવંજના ભાગો છે, ખેડાના ભાગો છે, આણંદના ભાગો છે, નડિયાદના ભાગો, આ ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે શ્રીકાર વરસાદ લગભગ જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખાબકી શકે છે. જી પૂનમ. અંબાલાલજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ, તમામ જાણકારી આપવા બદલ.